Good morning, girls. In the last session, we have completed traditional or regulatory functions of RBI, and today we are going to discuss development or promotional functions of Reserve Bank of India. The need for the planned economic development commenced in our country after the beginning of the first five-year plan in 1951. પહેલો 5 યર પ્લાન જ્યારે આવ્યો ને 1951માં એ પછી પ્લાન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટનો એરા આપણી કન્ટ્રીમાં સ્ટાર્ટ થયો. પ્લાન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ કે આપણે ફ્યુચરને છે ને અત્યારથી પ્લાનિંગ કરીએ. સે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ અ 5 યર પ્લાન, દેન ઇન નેક્સ્ટ 5 years what we are going to do, which sectors are priority sectors, where we are supposed to increase the credit, કયા એવા સેક્ટર્સ છે કે જેને વધારે ને વધારે ક્રેડિટ છે એ આપવાની રિક્વાયરમેન્ટ છે. સો ટ્રેડિશનલ ફંક્શન્સમાં આપણે જોયું કે આરબીઆઈનો મેઇન ઓબ્જેક્ટિવ આમ તો કરન્સી કંટ્રોલ, વોલ્યુમ ઓફ કરન્સી છે એને કેવી રીતે કંટ્રોલ કરવું, રાઈટ, ઇકોનોમીમાંથી. બટ ઇટ ઇઝ નોટ ધેટ. ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશનલ ફંક્શન્સ આર ધેર. Previously, it was considered as the outside the preview of the central banks, but still, these are the functions which are also performed by the Reserve Bank of India for the development of our current country, for the development of the specific sectors which are really essential for our economy. So, in short, since independence, or particularly after the nationalization of the Reserve Bank of India in 1949, RBI has followed the promotional or development functions and has been responsible for the strong financial support to the agriculture sector and industrial development in our country. એટલે આરબીઆઈનું જ્યારે નેશનલાઇઝેશન થઈ ગયું ને એ પછી પ્રમોશનલ અને ડેવલપમેન્ટ ફંક્શન છે એ પરફોર્મ કરે છે, અને એનું રીઝન કે ઓબ્જેક્ટિવ શું છે તો એગ્રીકલ્ચર સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આપણી કન્ટ્રીમાં કેવી રીતે કરવું. So, now the first point is development of agriculture finance. Yes, development of the agriculture credit. કેવી રીતે વધારે ને વધારે એગ્રીકલ્ચર સેક્ટરને ક્રેડિટ એટલે કે લોન પ્રોવાઈડ કરવી. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધ આરબીઆઈ, રાઈટ. કે એગ્રીકલ્ચર સેક્ટર છે ને આમ તો આપણી કન્ટ્રીમાં આપણે ઘણા ટાઈમથી કહીએ છીએ, પહેલેથી ભણતા આવીએ છીએ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. તો જો એગ્રીકલ્ચર સેક્ટર પ્રોપરલી ડેવલપ્ડ નહીં હોય તો કન્ટ્રીનું ડેવલપમેન્ટ છે એટલું સ્લો થશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોવાઈડ more and more credit and other facilities which are required for the growth of the agriculture sector of our country. So, this the RBI's main or the statutory obligation is the development of the agriculture finance. But if we talk about the 1960s and 1970s, RBI took special interest in developing the agriculture credit. Following are the main objectives of the Agriculture Credit Department of the RBI. Yes, Reserve Bank of India માં એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલી એસ્ટાબ્લિશ છે. હવે આ જે ડિપાર્ટમેન્ટ છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? સો ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ અંડરટેક ધ રિસર્ચિસ ઇન ધ એરિયા ઓફ એગ્રીકલ્ચર ક્રેડિટ એન્ડ કોઓપરેટિવ એક્ટિવિટીઝ. યસ, એગ્રીકલ્ચરને માટે થઈને કોઓપરેટિવ એક્ટિવિટીઝ અને એગ્રીકલ્ચર ક્રેડિટ છે એમાં વધારે ને વધારે રિસર્ચ કરવું. સો ઇટ કુડ બી હેલ્પફુલ ટુ ધ farmers of the agriculture sector development. The second objective is to provide guidance, information and to coordinate the activities of different agencies in the field of rural credit. Yes, રૂરલ સેક્ટરની વાત થાય છે કે જ્યાં હજી પણ લોકોને પ્રોપર ઇન્ફોર્મેશન ખ્યાલ નથી, કે જ્યાં હજી બધું જો અત્યારે છે ને એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ ને તો નંબર ઓફ ફેસિલિટીઝ આર ધેર, કે સારા ફર્ટિલાઇઝર્સ છે, પેસ્ટિસાઇડ્સ છે, મેકેનિઝમ આવી ગયું છે, રાઈટ. પહેલાં બધું
કલ્ટિવેશનનું કામ છે એ મેન્યુઅલી થતું, બટ હવે ડે બાય ડે જે મોડર્નાઇઝેશન ઓફ ધ ફાર્મ આવી ગયું છે એને લીધે સીડ્સ સારા આવી ગયા છે, બિયારણ, પેસ્ટિસાઇડ્સ એટલે કે દવાઓ, જંતુનાશક દવાઓ છે, ફર્ટિલાઇઝર્સ, ખાતર છે, એટલે કલ્ટિવેશનની પ્રોસેસ છે ને એ ઇઝી તો થઈ ગઈ છે, બટ ઇટ બીકમ મોર એફિશિયન્ટ. હવે ખેતી છે ને, પાક છે એ વધારે સારો થાય છે. સો જે રૂરલ એરિયા છે કે જે લોકોને હજી આવી બધી ઇન્ફોર્મેશન, દે આર નોટ અવેર અબાઉટ ધીસ ફેસિલિટીઝ, સો to provide guidance, information and coordinate the activities in the rural areas, કે આવા જે લોકો છે કે જે લોકોને હજી આ વસ્તુનું નોલેજ જ નથી એ લોકોને આવી બધી ઇન્ફોર્મેશન અને ગાઈડન્સ પૂરું પાડવું, સો દેટ they can also increase their agriculture production. The third point is, another objective is to provide financial assistance to state cooperative banks and other agencies of the rural credit. Yes, the another objective of the agriculture credit department of the Reserve Bank of India is to provide financial help to the state cooperative banks as well as the other agencies of the રૂરલ ક્રેડિટ, કે રૂરલ એરિયામાં જે ક્રેડિટ પ્રોવાઈડ કરે છે એ લોકોને ફિનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરવી, સો that banks or agencies can also help the people who are living in the rural areas and want to increase the production, right? Now, after the establishment of the National Bank for Agriculture and Rural Development, that is NABARD, right, the whole functioning of the Agriculture Credit Department of the Reserve Bank of India was taken over by the NABARD. એટલે જ્યારથી નાબાર્ડ એસ્ટાબ્લિશ થયું ને ત્યારથી જ આ જે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ આરબીઆઈમાં એસ્ટાબ્લિશ થયો છે ને એગ્રીકલ્ચર ક્રેડિટ માટે થઈને, એનું બધું ફંક્શનિંગ છે હવે નાબાર્ડ કરે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આરબીઆઈ છે એ ક્રેડિટ હેલ્પ કરે ઓર વધારે ને વધારે લોન્સ છે એ એગ્રીકલ્ચર સેક્ટર્સને પ્રોવાઈડ કરે, એન્ડ ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ આસિસ્ટન્સ ઓર હેલ્પ ટુ ધ ફોર ધ કોઓપરેટિવ માર્કેટિંગ, પ્રોસેસિંગ, સ્ટોરેજ એન્ડ વેરહાઉસિંગ. યસ, આપણી કન્ટ્રીમાં છે ને આ મોટો પ્રોબ્લેમ છે કે પ્રોડક્શન તો થઈ જાય છે એગ્રીકલ્ચરલ ગુડ્સનું, રાઈટ, કે ક્રોપ છે એ પ્રોડ્યુસ તો થઈ ગયો, પણ હવે એને સ્ટોર ક્યાં કરવું, એની માટે વેરહાઉસની રિક્વાયરમેન્ટ હોય કે જ્યાં એ જે ક્રોપ છે, જે પ્રોડક્શન થયું છે એને કોઈ ડિસ્ટ્રોય ન થાય, કે વરસાદ આવે, તમે લોકો અત્યારે ટીવીમાં જોતા હશો કે આટલો વરસાદ આવ્યો અને આટલો પાક છે એ ડિસ્ટ્રોય થઈ ગયો, રાઈટ. તો આવું ન થાય ને એની માટે એને સ્ટોરેજ ફેસિલિટી અને વેરહાઉસિંગની ફેસિલિટીઝ છે એ રિક્વાયર્ડ છે, કે જ્યાં ફાર્મર્સ છે એ પોતાનો ક્રોપ છે કે ઘઉં થઈ ગયા, મગફળી થઈ ગઈ, તો આ બધું જ્યારે ખેતીમાંથી કાઢે તો એને કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર સ્ટોર કરી શકે એન્ડ અલ્ટિમેટલી પછી એનો યુઝ કરી શકે. બટ અલોંગ વિથ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે વસ્તુનું પ્રોડક્શન થયું છે ને એનું પ્રોપર માર્કેટિંગ થાય, બિકોઝ ઇટ હેપન્સ ઇન અવર કન્ટ્રી દેટ કે ફાર્મર્સ છે ને સારામાં સારા ક્રોપ છે એને પ્રોડ્યુસ કરે છે, બટ સ્ટીલ એ લોકોને પ્રોપર પ્રાઇઝીસ નથી મળતા. સો પ્રોપર કોઓપરેટિવ માર્કેટ કેવી રીતે એ લોકોને અવેલેબલ કરવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એગ્રીકલ્ચર ફિનાન્સ, કે ફાર્મર્સ છે એને વધારે ને વધારે ટ્રેનિંગ છે, ગાઈડન્સ છે, એડ્યુકેશન પ્રોવાઈડ કરો. યસ, જો તમે દૂરદર્શન કે એવી કોઈ ચેનલ ઉપર ક્યારેય જોયું હોય ને કે ન્યૂઝમાં, તો ગવર્મેન્ટે છે ને એવી હેલ્પલાઇન ક્રિએટ કરી છે કે જે ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરો ને તો એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ પણ ક્વેરી કે ડાઉટ હોય ને તો એ ઇઝીલી સોલ્વ થઈ જાય, રાઈટ. કે ઇરિગેશન ફેસિલિટી છે, પેસ્ટિસાઇડ્સ છે, ફર્ટિલાઇઝર્સ છે, સારા સીડ્સ છે, તો આને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશનની કોઈ ફાર્મરને રિક્વાયરમેન્ટ હોય તો એક ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરે તો સામેની સાઈડથી એ લોકો આવા બધા ફાર્મર્સ છે કે રૂરલ એરિયાઝમાં છે એ લોકોને હેલ્પ કરે છે, so they can do it more efficiently. The next point is banking sector development. Yes, now the another objective or the function of Reserve Bank of India is the development of the banking sector. It is said that Indian money market is still underdeveloped. એવું કહેવાય છે કે આપણું ઇન્ડિયન મની માર્કેટ છે ને એ હજી
અંડર ડેવલપ્ડ છે, જેટલું રિક્વાયરમેન્ટ છે ને એટલું ડેવલપમેન્ટ નથી થયું. કે જે રીતે આપણી પોપ્યુલેશન છે અને જેટલી સામે મનીની રિક્વાયરમેન્ટ છે ને એટલું મની માર્કેટ છે એ ડેવલપ્ડ નથી. દેર આર certain unorganized part of the Indian money market, right? Like traditional money lenders or institutions are motivated in our country and ultimately they exploit the borrowers. એવા ઘણા બધા ટ્રેડિશનલ મની લેન્ડર્સ હોય છે કે જે એના બોરોવર્સ છે, જેને મની લેન્ડ કરે છે, એ લોકો પાસેથી હાઈ રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરી અને એ લોકોનું એક્સપ્લોઇટેશન કરે છે. તમે લોકોએ ઓલ્ડ હિન્દી મૂવીઝમાં જોયું હશે કે ઓલા ગામમાં એક કોઈ પર્સન હોય એ બધાને લોન પ્રોવાઈડ કરતો હોય કે એની પાસે વધારે ને વધારે જમીનદાર કહીએ ને આપણે કે વધારે ને વધારે જમીન હોય અને એ લોકો જેને રિક્વાયરમેન્ટ હોય એને મની લેન્ડ કરે, પણ એટલા બધા ઇન્ટરેસ્ટ ચાર્જ કરે ને કે એ પર્સનની લાઈફ પૂરી થઈ જાય તો એ હજી ઇન્ટરેસ્ટ જ પે કરતો હોય, જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એ તો હજી પે કરવાની બાકી જ હોય. એટલે આવા જે ટ્રેડિશનલ મની લેન્ડર્સ છે, જે અનઓથોરાઇઝ્ડ સેક્ટર છે આપણી ઇકોનોમીમાં આ મની માર્કેટનું, એને આપણે રિમૂવ કરવાની જરૂર છે અને વધારે ને વધારે કેવી રીતે આપણું ઇન્ડિયન મની માર્કેટ છે એને ઓથોરાઇઝડ કરવું અને ઓર્ગનાઇઝ્ડ સેક્ટર કરવું, સો દેટ exploitation of the borrower can be reduced up to a certain extent. So it should not be done કે જ્યારે પણ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે, બેંક છે, એ લોન્સ પ્રોવાઈડ કરે છે to the borrowers, at that time the aim should be always પ્રોડક્ટિવ. એટલે આ લોન્સ છે ને એ પ્રોડક્ટિવ પર્પઝ માટે જ આપે. અને આરબીઆઈ ઇઝ ટ્રાઇંગ ટુ રેક્ટિફાય ધ સિચ્યુએશન કે જેમ બને એમ આ કેવી રીતે મની લેન્ડર્સ છે, ટ્રેડિશનલ મની લેન્ડર્સ છે, અનઓર્ગેનાઇઝ્ડ માર્કેટ છે, મની માર્કેટ છે, એને રિડ્યુસ કરવું અને એક બોરોવર્સનું એક્સપ્લોઇટેશન છે એને રિડ્યુસ કરવું એ આરબીઆઈ છે એ ટ્રાય કરે છે. તો આ આરબીઆઈ કેવી રીતે કરે છે? તો જેટલા પણ રૂરલ એરિયાઝ છે ને ત્યાં બેંક્સ છે, બ્રાન્ચીસ એની ઓપન કરી દે. આપણે એસબીઆઈમાં આવું ભણ્યા હતા કે હવે તો ગવર્મેન્ટ એવો રૂલ જ કરી દીધો છે કે અર્બન એરિયાઝમાં જો તમારે આટલી બ્રાન્ચીસ ઓપન કરવી હોય ને તો એની સામે પર્ટિક્યુલર નંબર ઓફ બ્રાન્ચીસ યુ હેવ ટુ ઓપન ઇન ધ રૂરલ એરિયાઝ. હવે રૂરલ એરિયાઝમાં જો બ્રાન્ચ એક્સપાન્શન થશે ને તો શું થશે કે ત્યાંના જે લોકો છે એ લોકોએ આ પ્રાઇવેટ મની લેન્ડર્સ છે, ટ્રેડિશનલ મની લેન્ડર્સ, એ લોકો પાસેથી મની છે એ બોરો નહીં કરવા પડે એન્ડ બેંક વિલ પ્રોવાઈડ loan to the people who are living in the rural areas where such facilities are not available. So people do not have to dependent on the indigenous money lenders. So it is very important કે આપણું ઇન્ડિયન મની માર્કેટ છે એને આપણે વધારે ને વધારે ડેવલપ કરીએ અને ટ્રેડિશનલ મની માર્કેટ છે કે ટ્રેડિશનલ મની લેન્ડર્સ છે એના એક્સપ્લોઇટેશનમાંથી જે લોકો છે એને બહાર કાઢીએ. દેન આરબીઆઈ હેઝ એસ્ટાબ્લિશ્ડ ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન ઇન્ડિયા ઇન 1962 એન્ડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઇન 1964. Yes, for this purpose Unit Trust of India and Deposit Insurance Corporation has been established. For the purpose of the planned economic development in our country, it is very important to develop or to increase the industrial credit to the industries. That is the third point, development of the industrial finance. કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝને વધારે ને વધારે ફિનાન્સ પ્રોવાઈડ કરવી? એઝ આઈ હેવ ટોલ્ડ યુ, ડેવલપમેન્ટ ઓર પ્રમોશનલ ફંક્શન્સ છે એનો મેઇન એમ શું છે? તો પ્લાન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી. તો એની માટે થઈને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એસ્ટાબ્લિશ સર્ટેન યુનિટ્સ વિચ પ્રોવાઇડ્સ ફિનાન્સ ટુ ધ ઇન્ડસ્ટ્રીઝ for the purpose of development. Generally, commercial banks do not provide long-term loans to the industries because there are certain risk in it. So, जो commercial bank છે એ જ ઇન્ડસ્ટ્રીઝને ટર્મ લોન્સ કે લોંગ ટર્મ લોન્સ છે એ પ્રોવાઈડ નહીં કરે તો ઇન્ડસ્ટ્રીઝ છે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય? And that is why it was very important to set up
certain specialized institutions which provide industrial finance. કોમર્શિયલ બેન્ક્સ છે ને એ ઇન્ડસ્ટ્રીઝને લોંગ ટર્મ લોન્સ છે એ પ્રોવાઈડ નહોતી કરતી, એટલે આરબીઆઈને એવી નીડ ફેલ્ટ થઈ કે એવા ઇન્સ્ટિટ્યુશન્સ છે આપણે એસ્ટાબ્લિશ કરી કે જે સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ પર્પઝથી, પ્રોડક્ટિવ પર્પઝથી લોન પ્રોવાઈડ કરે. બટ ટિલ ઇન્ડિપેન્ડન્સ there were no such type of institutions in India which provides institutional or industrial credit to the industries. So, for this purpose, in the recent years, a number of state-sponsored financial institutions were established like Industrial Finance Corporation, Industrial of India, Unit Trust of India, State Financial Corporation, that is SFC, UTI એટલે Unit Trust of India, IDBI means Industrial Development Bank of India, and ICICI means Industrial Development Bank of India. So આ બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ લોન્સ છે એ પ્રોવાઈડ કરે છે ટુ ધ ઇન્ડસ્ટ્રીઝ ફોર ધ પર્પઝ ઓફ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. સો moreover to it, there are certain sick industrial units. સિક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ એટલે આમ તો સિકનો મિનિંગ આપણે બીમાર કહીએ, બટ અહીંયા એવા કહેશું કે જે લોસ મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય કે જેમાં પ્રોફિટ નથી થતો અને લોસ થાય છે, તો આવા યુનિટ્સના રિહેબિલિટેશન માટે, રિહેબિલિટેશનનો મિનિંગ એવો થશે કે જેને ફરીથી એસ્ટાબ્લિશ કરવા, ફરીથી ઊભા કરવા, એની માટે પણ આરબીઆઈ છે એ કંઈક ફંક્શન્સ છે એ પરફોર્મ કરે છે, એ લોકોને લોન્સ પ્રોવાઈડ કરે છે, સો દેટ આ જે સિક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એને ફરીથી એસ્ટાબ્લિશ કરી અને એનું એક વધારે એનો જે લોસ છે એ રિડ્યુસ કરી અને પ્રોફિટ મેકિંગ યુનિટ થઈ જાય. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ. એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ શું કામ રિક્વાયર્ડ છે, હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. ઇફ વી ટોક અબાઉટ ધ રિલાયન્સ કે જે જામનગર ખાવડીમાં એસ્ટાબ્લિશ્ડ છે. હવે રિલાયન્સ પહેલાં જામનગર છે ને એક બહુ નાનું એવું સિટી હતું જેનું પોપ્યુલેશન બી બહુ લિમિટેડ હતું. બટ શું થયું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ થઈને ત્યાં એટલે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય, એટલે બહારથી બધા લોકો છે એ રિલાયન્સમાં વર્ક કરવા માટે આવે. તો જો પોપ્યુલેશન ઇન્ક્રીઝ થયું એટલે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય એટલે પ્રોડક્ટિવ એક્ટિવિટી બી ઇન્ક્રીઝ થાય, કે લેન્ડ ડેવલપમેન્ટ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, રોડ્સ છે એ સારા બનતા જાય. શું કામ? કારણ કે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી ગુડ્સ છે એ ડેઇલી બેઝિસ ઉપર ક્યાંક બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોય, તો એની માટે સારા રોડ્સની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ હોય. તો જો આનાથી શું થશે કે ઓવરઓલ ઇકોનોમીનો ગ્રોથ થશે, બિકોઝ એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થાય ને એટલે કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે અને એની સાથે સાથે ઇન્કમ ઇન્ક્રીઝ થશે, એન્ડ અલ્ટિમેટલી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વિલ ઓલ્સો improve, and that is why industrial development is really important. આપણે જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત કરીએ છીએ ને 1951ની પોલિસી LPG, that is liberalization, privatization and globalization, એન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે આપણે એવું કહીએ છીએ કે ઔદ્યોગિકરણ કે વધારે ને વધારે ઇન્ડસ્ટ્રીઝ છે એ આપણી કન્ટ્રીમાં એસ્ટાબ્લિશ થાય અને અલ્ટિમેટલી આ જે પ્લાન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ ઓબ્જેક્ટિવ છે એ અચીવ થાય. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ આરબીઆઈઝ રોલ ઇન ધ ફોરેન ટ્રેડ. ફોરેન ટ્રેડની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટ્રેડિંગ, દેટ ઇઝ રિલેટેડ વિથ ધ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ. Now, export sector is one of the priority sector. આપણી કન્ટ્રીમાં એક્સપોર્ટ સેક્ટરને છે ને એ પ્રાયોરિટી સેક્ટર તરીકે કેટેગરાઇઝડ કરીએ છીએ આપણે, બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે ને ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ, because whenever we are exporting certain goods in the different countries, at that time we will receive incomes in their currency, right? કે આપણે અમેરિકા કોઈ ગુડ્સ છે એને એક્સપોર્ટ કરીએ છીએ તો આપણે ડોલર્સમાં રિસીવ કરીએ છીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ અવર કન્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ ટુ ડેવલપ ધ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ ઓર ફોરેન ટ્રેડ. RBI tries to provide
adequate and timely finance to the export sectors. Yes, adequate means પૂરતી. એક્સપોર્ટ સેક્ટર્સ છે કે જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસમાં એન્ગેજ છે એ લોકોને એડિક્વેટ ફિનાન્સ પ્રોવાઈડ કરવી એન્ડ ટાઈમ ટુ ટાઈમ પ્રોવાઈડ કરવી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોવાઈડ ટાઈમલી એન્ડ એડિક્વેટ ફિનાન્સ ટુ ધ industries which are engaged in some export business. As I have told you, export sector is categorized as a priority sector in our country, and RBI tries to ensure easy availability of credit for the priority imports like capital goods, sophisticated equipments, raw materials, spare parts, etc. Yes, it may possible કે ઘણી બધી એવી વસ્તુ છે, કોમોડિટીઝ છે કે જેનું મેન્યુફેક્ચરિંગ આપણે આપણી કન્ટ્રીમાં કરીએ છીએ, બટ એની માટે જે રો મટીરિયલ્સ છે, જે કેપિટલ ઇક્વિપમેન્ટ્સ છે કે કોઈ સ્પેર પાર્ટ છે એ આપણે બીજી કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરતા હોય, તો આવા જે ગુડ્સ છે કે સ્પેર પાર્ટ્સ છે કે રો મટીરિયલ છે એ ઇઝી અવેલેબલ થાય. જે લોકો આવી એક્ટિવિટીમાં એન્ગેજ છે એ લોકોને ઇઝી અવેલેબિલિટી માટે RBI ઇઝ ઓલવેઝ there so that export and import can become more and more easy. Moreover to it, the Reserve Bank of India also provide refinance facilities to the commercial banks against their export credit, and the bank also provides short-term and long-term financial help to the Exim Bank of India, and by that it helps in financing the foreign trade of our country. Exim Banks means Export Import Bank of India. એટલે RBI છે એ એક્ઝિમ બેંકને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ફિનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરે છે, એન્ડ એક્ઝિમ બેંક્સ છે એના થ્રુ ફોરેન ટ્રેડ છે આપણી કન્ટ્રીનો વધારે ઇઝીલી અને એફિશિયન્ટ થઈ શકે. સો foreign trade or international trading is really important for our country's development, and that is why it is one of the priority sector. The next is the bill market scheme. Now, development of the money market and secondary market, it is really important. આ કેવી રીતે એ સમજીએ. The bill market scheme was introduced by the Reserve Bank of India in January 1952. Under this scheme, the Reserve Bank of India undertook to advance loans to the commercial banks against their demand promissory notes supported by the security of usance bills of their customers. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1952માં આ એક સ્કીમ લોન્ચ કરી હતી, અને આ સ્કીમની અંડરમાં RBI છે એ કમર્શિયલ બેંક્સને લોન્સ પ્રોવાઈડ કરે છે અગેન્સ્ટ ધ પ્રોમિસરી નોટ્સ. કે કસ્ટમરના, મેં તમને બિલ્સ ઓફ પેમેન્ટ સમજાવ્યું હતું કે બેંક કેવી રીતે કસ્ટમરના બિહાફમાં જ્યારે કોઈ બે પાર્ટી વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય છે, એટલે ઇફ either of the party has not money at that time to pay off to his seller, at that time બેંક છે એ બિહાફમાં પે કરી દેશે અને એક પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશન આપશે કે એટલા ટાઈમમાં એણે એ અમાઉન્ટ છે એ રીપે કરી દેવાની. સો આ બિલ માર્કેટ સ્કીમ છે એટલે કમર્શિયલ બેંક્સ પાસે આટલી જે પ્રોમિસરી નોટ્સ છે એ નોટ્સની અગેન્સ્ટમાં RBI છે એ કમર્શિયલ બેંક્સને લોન્સ પ્રોવાઈડ કરે છે. સો ઇટ ઇઝ નોન એઝ ધ બિલ માર્કેટ સ્કીમ વિચ વોઝ ડેવલપ્ડ બાય ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. Besides, the bank has also taken certain measures for the development of money market and also secondary market. For example, Discount and Finance House of India Limited was set up since April 1998. Yes, April 1998માં Discount and Finance House of India Limited established થયું હતું. Commercial papers and certificates of deposits has been introduced as two additional money market instruments. Yes, commercial papers છે કે certificate of deposits છે ને એ ઇસ્યુ કરી અને એક મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરીકે એને ઇસ્યુ કરતા, અને એની બદલે મની છે એ આપણે કેમ શેર્સ ઇસ્યુ કરી આવી રીતે કમર્શિયલ પેપર્સ બી હોય છે, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ બી હોય છે કે આવા ઇસ્યુ કરી અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એનો યુઝ થાય છે. The next and the sixth point
or the sixth function of the Reserve Bank of India is research, statistical data collection and publication. In the recent years, Reserve Bank of India છે એ ઘણું બધું રિસર્ચ કરે છે એન્ડ ધ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન છે એ આરબીઆઈએ એસ્ટાબ્લિશ કરેલું છે. આ ડિવિઝનનું વર્ક શું છે તો કન્ટિન્યુઅસલી રિસર્ચિસ, ઇકોનોમિક ટ્રેન્ડ, researches or studies on the economic trends, progress in the different sectors of the society, and the bank also publishes its researches reports કે જેટલા પણ રિસર્ચ કર્યા છે ને એના જે રિપોર્ટ્સ છે, ફાઇન્ડિંગ્સ છે એ છે એને પબ્લિકેશન થ્રુ પબ્લિશ કરે છે સો દેટ વી કેન ટેક હેલ્પ આઉટ ઓફ ધીસ રિસર્ચિસ. આ બેંકનો જેટલો પણ ડેટા છે ને it is very important for the commercial bank and cooperative banks including the foreign banks, right? આ બેંક્સ છે એ કેવી રીતે વર્ક કરે છે એનો પણ એક ડેટા છે એ હોય છે. હવે કયા કયા બેઝિસ ઉપર તો બેલેન્સ ઓફ પેમેન્ટ છે, સિક્યોરિટી માર્કેટ છે, પ્રાઇઝિંગ ટ્રેન્ડ્સ કેવા છે આપણી ઇકોનોમીમાં. બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે તો જ્યારે આપણી કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રી વચ્ચે જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થાય ને એટ ધ એન્ડ ઓફ ધ યર બધા જ ટ્રાન્ઝેક્શનનો ટોટલ એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ. પછી આ ટ્રાન્ઝેક્શન્સ છે એ કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન્સ વચ્ચે થતા હોય, કોઈ કંપની વચ્ચે હોય કે બિટવીન ધ ગવર્મેન્ટ્સ ઓફ ધ ટુ કન્ટ્રીઝ. તો આ બધા ટ્રાન્ઝેક્શનનો ટોટલ એટ ધ એન્ડ ઓફ ધ યર મીન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ. સો RBI publishes reports related to the economic trends, development in different sectors and researches. It compiles the data of commercial banks, cooperative banks including foreign banks on the balance of payment, security markets and price trends etc. એટલે જનરલ પ્રાઇસ લેવલ કેટલું છે, સિક્યોરિટી માર્કેટ કેવું છે, બેલેન્સ ઓફ પેમેન્ટ ઉપરથી ખ્યાલ આવે કે આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રી વચ્ચે કેટલા ટ્રાન્ઝેક્શન્સ થાય છે. RBI also publishes the monthly bulletin which gives clear picture of general economics, financial development and banking development. Yes, moreover to it, it also publishes the monthly and weekly bulletins કે આવા એક statistical data publish કરે છે from which we can get clear cut idea about the general economics. આપણું જનરલ ઇકોનોમી છે એનું પિક્ચર કેવું છે, ફિનાન્શિયલ ડેવલપમેન્ટ આપણી કન્ટ્રીમાં કેટલું થયું છે એન્ડ along with the financial development, banking development is also important. So these are the promotional or development functions of the RBI. So here we are done with both the traditional or regulatory functions of RBI and promotional and development functions of the RBI. Don't forget, both the functions are really important as far as your exams are concerned, so just go through it. So we will continue this chapter in the next session. Before that, don't forget to make notes. Thank you very much.